તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર કે જ્યાં વડોદરાના ગરબા આયોજકોની અનોખી પહેલ વડોદરાના ગરબા આયોજકોની અનોખી પહેલ દીકરીઓની સુરક્ષા સલામતી માટે નવી શરૂઆત દીકરીઓના સ્વરક્ષણ માટે તાલીમ યોજાઈ કે જ્યાં ગરબા સ્થળ ઉપર જ કરાટેની તાલીમ યોજાઈ ત્યારે દીકરીઓ પોતાની રક્ષા જાતે કરી શકે તે માટે થઈને આયોજન કરવામાં આવ્યું। તો વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં દીકરીઓની રક્ષા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના ગરબા આયોજકો દ્વારા આ અનોખી પહેલ જે કરવામાં આવી છે જ્યાં દીકરીઓની સુરક્ષા માટે સલામતી માટે એક નવી શરૂઆત દીકરીઓના સ્વરક્ષણ માટે તાલીમ યોજાઈ કે જ્યાં ગરબા સ્થળ પર જ કરાટેની તાલીમ આપવામાં આવી ત્યારે દીકરીઓ પોતાની રક્ષા જાતે કરી શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું। સારા વડોદરા જે અમે ગરબા કરીએ છીએ એમાં અમે એક નવું થીમ લઈને આવ્યા છે આ વખતે જે છે નારી સશક્તિકરણ અને જેમાં અમે લોકો છોકરીઓ અને લેડીઝને જુડોની ટ્રેનિંગ આપી અને સેલ્ફ ડિફેન્સ શીખડાવવા માંગીએ છીએ કારણ કે આજે કોઈ નારી કે છોકરીઓ કોઈ સુરક્ષિત નથી આપણે બારે એટલે એ લોકોને સેલ્ફ ડિફેન્સ એટલીસ્ટ આવડતું હોય તો એ લોકો પોતાની રક્ષા પોતે કરી અને પોલીસને કે એમના ઘરનાઓને સંપર્ક કરી શકે એટલે બેઝિક ટ્રેનિંગ છે એટલે બેઝિક ટ્રેનિંગ પણ ઘણી હેલ્પ કરે છે છોકરીઓને। સારા ફાઉન્ડેશન ગરબા મહોત્સવ આપ જેમ કીધું દર વર્ષે આપણે એક ઉદ્દેશ સાથે જોડાયેલા હોય છે। પાછલા વર્ષ પણ આપણે જાણો છે અંગદાન મહાદાનના ઉદ્દેશથી આપણે તમામ ખેલૈયાઓ પાસે અંગદાન માટેની આપણે શપથ લેવડાવી હતી। એ જ રીતે આ વખતે પણ આપણે આપ જાણો છો એમ દેશની અંદર જે હમણાં અરાજકતા થઈ રહી છે નારી પર જે અત્યાચાર થઈ રહ્યા છે તો એવા અત્યાચાર ન થાય આપણી નારી સશક્ત બને એટલે સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એવી ભાવનાથી આપણી બહેનોનું અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને જેને સેલ્ફ ડિફેન્સ શીખવું છે એ લોકોને કુસ્તી અને જોડીને અમે નિઃશુલ્ક તાલીમ આપીશું। અહીંયા એવું છે કે બધી જગ્યાએ બધા ગરબા થાય છે, બહુ બધી જગ્યાએ નજીકમાં જ બહુ બધા ગરબા થાય છે પણ અહીંયા કેમ છે કેમ કે અમને અહીંયા સેફ લાગે છે। અહીંયા તમે જો તો છોકરીઓ રાતે એકલી આવે છે તો એ ઘર જેવો માહોલ મળે છે એવું લાગે છે તે બધી સોસાયટીના જ ગરબા થતા હોય બધા ઓળખેતા પોતાના જ લોકો લાગે। અહીંયા સેલ્ફ ડિફેન્સનો પણ ફ્રી ઓફ કોસ્ટમાં ક્લાસીસ લેવાય છે તાકી છોકરીઓને પૂરી મજબૂત કરવાની છે અને એમને સેલ્ફ પ્રોટેક્શન આપે છે કે તમે એટલા સશક્ત પોતે જાતે એટલું કરી શકો કે તમને કોઈની જરૂરત ના પડે ને રાતે એકદમ આપણે કહીએ ને આપણે કોઈ જાતની ચિંતા ના હોય ઘરે ખાઈ છોકરી એકલી આવતી હોય તો ઘરવાળાની ચિંતા ના હોય કેમ કે આ સોસાયટીના ગરબા જેવું પોતનો જ માહોલ લાગે। સારા વડોદરા જે અમે ગરબા કરીએ છીએ એમાં અમે એક નવું થીમ લઈને આવ્યા છે આ વખતે જે છે નારી સશક્તિકરણ અને જેમાં અમે લોકો છોકરીઓ અને લેડીઝને